નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રસોઈની મહેકમાં। આજે આપણે બનાવવાના છે એટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ગુવારનું શાક, દહીંની ગ્રેવીવાળું। ઘણા લોકોને ગુવારનું શાક ભાવતું નહીં હોય, પણ હું તમને ખાતરી આપું છું કે આ રીતે ગુવારનું શાક બનાવશો તો સૌ લોકો માગીને ખાશે। તો ચાલો મિત્રો, ફટાફટ ગુવારનું શાક બનાવવાનું ચાલુ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆત કરી દઈએ કે આ ગુવારના શાક એક નવી જ દહીંની ગ્રેવી સાથે। તો મિત્રો, તેના માટે આપણે આ વજનમાં 250 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે, અને ગુવારને મેં બહુ જાડો પણ નહીં અને બહુ કૂણો પણ નહીં, એ રીતે મેં પસંદ કરેલો છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે ગુવારને આપણે કુકરમાં બાફવાનું નથી, તેના માટે આપણે આ એક પેન લીધી છે, અને તેમાં તમે જોઈ શકો છો કે થોડું ઘણું મેં આ 1 ચમચા જેટલું તેલ લીધું છે, અને તેલમાં આપણે થોડી હિંગ એડ કરશું। હવે અજમો એડ કરશું। ગુવારના શાકમાં તમે અજમો ચોક્કસથી લેજો, અને તેમાં આપણે આ ગુવાર એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, બહુ ફાસ્ટ રાખવાની નથી। ધીમા તાપે આપણે ગુવારની આ રીતે શેકવાનું છે, અને આપણો ગુવાર જલ્દીથી શેકાઈ જાય એના માટે મેં થોડું મીઠું એડ કરશું। આપણે 5 મિનિટ સુધી આ રીતે શેકાવા દઈશું ગુવારને। હવે ગુવારને આ રીતના શેકી લીધા પછી તેમાં થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરશું, ને એકદમ ધીમી આંચ ઉપર આપણે તેને હજુ શેકાવા દઈશું। આપણે કુકરમાં બાફવાનું નથી, કુકરમાં બાફીશું તો ગુવારની આપણી મીઠાશ જે છે એ નીકળી જાય છે, અને આ રીતે શેકાવા દેવાથી ગુવારની મીઠાશ એમ જળવાઈ રહેશે। હવે આ રીતે આપણે 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। હવે ગુવાર કૂક થાય છે ત્યાં સુધી આપણે તેમાં એડ કરવા માટે લસણની ચટણી બનાવી લઈએ। તો મેં 4 થી 5 જેટલા લસણ લીધા છે, લસણની કળી લીધી છે। હવે તેમાં આપણે આ જીરું એડ કરશું, મીઠું એડ કરશું, લાલ કાશ્મીરી મરચું લીધું છે તે આપણે એડ કરશું, ને આ કોથમીર એડ કરશું। હવે આ બધાને આપણે ખાંડની મદદથી થોડું ક્રશ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણી આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે તે પછી આપણે સ્પેશિયલ શાકમાં નાખવા માટેની ગ્રેવી માટે મસાલો તૈયાર કરશું। તેના માટે આપણે તલ લીધા છે, 5 ચમચીને જેટલા તલ લીધા છે, અને આ સિંગદાણા શેકીને ફોતરા કાઢી લીધેલા છે, એ આ 2 ચમચી સિંગદાણા લઉં છું, અને તેને આપણે લસણની ચટણીની જેમ જ આપણે આ રીતે ખાંડણીની મદદથી ખાંડી લઈશું। હવે આપણે આ તલ અને સિંગદાણાનો ભૂકો થઈને રેડી છે, તો આપણે એક વાડકીમાં એને કાઢી લઈશું। હવે આપણે જોઈએ કે આપણો ગુવાર, હવે તમે જોઈ શકો છો કે આપણો ગુવાર લગભગ તૈયાર થઈ ગયો છે, 80% આપણે બફાઈ ગયો છે। તો આપણે તેને બીજા બાઉલમાં કાઢી લઈશું। હવે આ જ બાઉલમાં આપણે ગુવારને વઘાર કરીશું। તો વઘાર માટે આપણે તેલ લઈશું। તેલ મેં 2 ચમચી જેટલું લીધું છે, તેલને ગરમ થવા દઈશું। આપણે આ તેલમાં હવે જીરું એડ કરશું, થોડી વરિયાળી એડ કરશું, આપણે હિંગ એડ કરશું, આપણે થોડા લીમડાના પાન એડ કરશું, અને તેમાં આપણે આ લસણની ચટણી એડ કરી લઈશું। કાચું લસણ ના લાગે તેના માટે આપણે આ રીતે થોડી વાર માટે શેકી લઈશું। હવે આ તલ અને સિંગદાણાના ભૂકાને એડ કરી લઈશું, અને બધું મિક્સ કરી લઈશું। એ શેકાવા દઈશું અડધી મિનિટ જેટલું। હવે આપણે આ મસાલો શેકાઈ ગયો છે, તો તેમાં આપણે આ દહીં એડ કરશું। દહીં નાખ્યા પછી આપણે આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે, અને દહીંને આપણે ઠંડુ લેવાનું નથી, એ તમારે ખાસ ધ્યાન રાખજો। દહીં ઠંડુ લેશો તો આપણે દહીં એડ કરતાં જ આપણે દહીં ફાટી જશે, એટલે આ રીતે દહીં નાખીને આપણે સતત હલાવતા રહીશું। હવે તેમાં આપણે મસાલા કરી લઈએ। તો તેમાં આપણે ધાણા જીરું લઈશું,
હળદર લઈશું અને મરચું લઈશું ને બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ ગ્રેવી આપણી સરસ ઉકળી રહી છે. હવે તેમાં આ ટાઈમે આપણે ગુવારને એડ કરી લઈશું ને બધું મિક્સ કરી લઈશું. તો બધો મસાલો સરસ મિક્સ થાય એ માટે આપણે 1 મિનિટ જેટલું હલાવતા રહીશું. અને હવે શાકને ચટપટું એવું સરસ બનાવવા માટે આપણે ગોળ એડ કરશું ને ગોળને આ રીતે મિક્સ કરી લઈશું. હવે આ ટાઈમે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી લઈશું જેથી આપણો આ રસો છે એ બળી ના જાય. ને હવે આને 5 મિનિટ સુધી થવા દઈશું. ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેમાં થોડો ગરમ મસાલો એડ કરશું અને ઉપરથી થોડી આ કોથમીર સમારેલી એડ કરશું અને બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું આ ગુવારનું શાક ગ્રેવીવાળું કેવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય તેવું બને છે ને મિત્રો. હવે આ શાક આપણું રેડી છે તો આપણે ગેસ હું બંધ કરું છું અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.